નવા દિવસમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ સાબરકાંઠાના હિંમતનગરથી કરાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ સાબરકાંઠાના હિંમતનગરથી કરાવ્યો હતો। પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે PSS અન્વયે ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં 160થી વધુ કેન્દ્રો દ્વારા 90 દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે। રાજ્યભરના 3.70 લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે। જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે। તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન કહે છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવો મળી રહે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેતી અને ખેડૂતોને સક્ષમ બનાવવા કરેલા કાર્યો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે નર્મદાના વહી જતા પાણીને ખેતરો સુધી સિંચાઈ માટે પહોંચાડ્યા। પ્રત્યેક જિલ્લામાં 75 જેટલા અમૃત સરોવરનું નિર્માણ અને કેચ ધ રેન અંતર્ગત બોર બનાવાયા। વધુમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે પ્રકારનું સુદૃઢ આયોજન વડાપ્રધાનની વિઝનરી લીડરશિપમાં થયું છે। આવા બધા જ સફળ આયોજનને પરિણામે ગુજરાતમાં પાછલા 23 વર્ષમાં અભૂતપૂર્વ કૃષિ વિકાસ થયો છે તેની છણાવટ તેમણે કરી હતી। આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યનો પિયત વિસ્તાર આજે 62 લાખ હેક્ટર થઈ ગયો છે। એટલું જ નહીં, એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને 2.7 લાખ કરોડ થયું છે। આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા, રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ધારાસભ્ય રમણલાલ વોરા, વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવી ચારણ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝના MD દીપેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। પટેલ સાહેબને હિંમતનગરના આંગણે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદાન ઉપજનું ઉત્પાદનનું સારો ભાવ મળી રહે અને માર્કેટ ફોર્સીસમાં જે બજારમાં માર્કેટ ભાવના ઉતાર ચઢાવ છે તેના કારણે એને નુકસાન ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે। જે ટેકાના ભાવો આજ સુધીમાં કેટલા વર્ષોમાં જાહેર કરેલા ભાવોમાં આજ સુધીના સૌથી વધારે છે। રાજ્યનું વર્ષનું 2014-15 દરમિયાન અનાજનું ઉત્પાદન 73.76 લાખ ટન થયેલ, જે વધીને વર્ષ 2023-24 દરમિયાન 103.11 લાખ ટન થયેલ છે। વર્ષ 2014-15 દરમિયાન તેલીબિયાનું ઉત્પાદન 45.78 લાખ ટન થયેલ હતું અને આજે 23-24 દરમિયાન એટલે કે 10 વર્ષમાં એ વધીને 74 લાખ ટન થયેલ છે। એ આપણને જણાવે છે કે આપણે માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યપ્રધાનશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાની હેઠળ ખેતીમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે। ટેકાના ભાવે ખેતી ખરીદીને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે તેઓના દ્વારા થયેલ મહેનતનું
સારું વળતર આપવામાં આવે છે અને એ અનુસંધાને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીન એ ઠેકાના ભાવે ખરીદી કરવા માટે 3 ઓક્ટોબર 2024થી 10 નવેમ્બર 2024 સુધી ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી અને ઈ ગ્રામ કેન્દ્રો મારફતે આ નોંધણી પૂર્ણ કરવામાં આવી છે, જેની સ્થિતિએ રાજ્યમાં 3.70 લાખથી વધુ ખેડૂતોની નરેન્દ્રભાઈ મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા તેણે તુરત જ જાહેરાત કરી કે મારે દેશના ખેડૂતોની આવક ડબલ કરવી અને આવક ડબલ કરવી હોય તો ખેડૂતોને એની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળે તો જ આ પ્રશ્ન શક્ય બને અને એટલા માટે નરેન્દ્રભાઈ મોદીએ જે તે સિઝનની શરૂઆત પહેલાં વાવણીની શરૂઆત પહેલાં જે સિઝનમાં જે વસ્તુની વાવણી થવાની હોય એની ટેકાના ભાવની કિંમતો અગાઉથી જાહેર કરે, જેથી ખેડૂતો પોતે કઈ વસ્તુનું વાવણી કરવી અને તેનો શું ભાવ મળશે એનો અંદાજ કરી અને વાવેતર કરી શકે એવું સુંદર મજાનું આયોજન કર્યું. અને મને આનંદની વાતનો છે અત્યારથી જ એને રવિ પાકના ટેકાના ભાવ જાહેર કરી દીધા, જેથી સમયસર ટેકાના ભાવ જાહેર થાય વાવણી પહેલાં અને જ્યારે ખેડૂતનો માલ એના ઘરે આવે કે તુરત જ એની પારદર્શી રીતે ખરીદી થાય, પૂરતા પ્રમાણમાં ખરીદી થાય અને ખેડૂતોને એને વેચેલા માલના સમયસર પૈસા મળે એના માટેનું વ્યવસ્થિત આયોજન પણ માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ કરી નાખવામાં આવ્યું છે, જેના પરિણામે રાજ્યના ખેડૂતોને પોતાનો માલ વેચવા માટે મજબૂર થવું પડતું નથી અને આર્થિક રીતે એનું શોષણ થતું નથી. પોષણક્ષમ ભાવ મળી રહેવાના કારણે ખેડૂતોને ખૂબ આર્થિક સહકાર મળી રહે છે. એના માટે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંને મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારા અધિક મુખ્ય સચિવશ્રીએ રાજ્ય સરકાર ખેડૂતો માટે શું શું કરી રહી છે એની વિગતવાર માહિતી આપી. ગત વર્ષે 71,362 ખેડૂતો પાસેથી રૂપિયા 671 કરોડની 11,80,000 મેટ્રિક ટન જણસીઓના જથ્થાની ખરીદી રાજ્ય સરકારે કરી હતી. આ વખતે એનાથી પણ વધુ ખરીદી થનાર છે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત કૃષિ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એણે કૃષિ મેળા, કૃષિ મહોત્સવના આયોજનથી ખેડૂતોને અદ્યતન ટેકનોલોજી, નવા બિયારણો, નવા સંશોધનોની જાણકારી મળી રહે એના 1543 રૂપિયાની સહાય મંચ ઉપરથી મેળવશે અને આપણે એને તાળીઓથી વધાવીશું. આ રાજ્ય સરકારની કટિબદ્ધતા છે ખેડૂતોના કલ્યાણ માટે. ત્યારબાદ ઈડર તાલુકાના ભાવનગર ગામના શ્રી વિષ્ણુભાઈ ગોબરભાઈ પટેલ બાગાયત પાકોના ધરું બનાવવા સ્વરોજગાર નર્સરી ઊભી કરવા માટે